અંકલેશ્વર બસ સ્ટેશન ઉપર અનેકો ચોરીની ઘટનાઓ બની રહી છે। આજરોજ ફરી એકવાર તાપી જિલ્લાની એક મહિલા બસમાં સવારી કરી રહી હતી। તે દરમિયાન અંકલેશ્વર નજીક તેના પર્સની ચોરી થતા અંકલેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે। 22,000 રૂપિયા રોકડ તેમજ સોનાના દાગીનાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે। જો કે વધતી જતી ચોરીઓ વચ્ચે હવે બસ સ્ટેશન ઉપર સીસીટીવી કેમેરા લગાડવામાં આવે તેમજ મોનિટરિંગ ટીમ તૈનાત કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। અંકલેશ્વર જેડીસીમાં આવેલ બસ સ્ટેન્ડ હવે તસ્કરો માટે કમાણીનું કેન્દ્ર બની ગયું છે। જેડીસી બસ સ્ટેન્ડમાં સીસીટીવી કેમેરા ના હોવાને પગલે તસ્કરો પોતાના હાથ આઝમાવી પાકીટ અને મોબાઈલની ચોરી કરી પોલીસને સીધો પડકાર ફેંકી રહ્યા છે। જોકે વધતી જતી ચોરી વચ્ચે ગ્રાહકોની સુરક્ષાને ધ્યાન રાખી સીસીટીવી કેમેરા લગાવવા માટે પણ માંગ ઉઠવા પામી છે। આજે વધુ એક મહિલા સવારે બસમાં સવાર થવા જતા તસ્કરોએ પાકીટની ચોરી કરીને ફરાર થઈ જતા 22,000 રોકડ તેમજ સોનાના દાગીનાની ચોરી અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે। અંકલેશ્વરમાં ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। તેમાં પણ વાહન ચોરીની ઘટનાઓ અને હવે બસ સ્ટેન્ડ ઉપર તસ્કરો ચોરી કરતા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। તેમાં પણ બસ સ્ટેન્ડ તસ્કરો માટે પોતાની કલા આઝમાવવાનું કેન્દ્ર બની ગયું છે। પ્રાપ્ત મળતી માહિતી મુજબ મૂળ તાપીના સોનગઢ તાલુકાના અર્ચનાબેન સુનિલભાઈ ગામિત અંકલેશ્વર ખાતે આવ્યા હતા। ત્યાંથી આજે સવારની બસ પકડી તેઓ પરત જઈ રહ્યા હતા। બસમાં સવાર થયા બાદ તેઓએ પાકીટ અંગે તપાસ કરતા તેમની થેલીમાંથી પાકીટની ચોરી થઈ હોવાનું તેઓને જાણવા મળ્યું હતું। ત્યારબાદ બસ સ્ટેશન ખાતે આવી ડેપો મેનેજરના માર્ગદર્શન હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। અર્ચનાબેનના જણાવ્યા મુજબ તેમના પાકીટમાં 22,500 રૂપિયા રોકડ તેમજ સોનાની વીંટી હતી। જોકે ત્યારબાદ તેઓએ ડેપો મેનેજરને જણાવતા ડેપો મેનેજરે પોલીસ ફરિયાદ કરવા માટે જણાવ્યું હતું। બીજી તરફ ડેપો પર હાજર કર્મચારીઓ જણાવે છે કે દિવસમાં અનેકો ચોરીની નાની મોટી ઘટનાઓ બનતી રહે છે। મોબાઈલ ચોરી અને પાકીટ ચોરી બસ સ્ટેશન ઉપર સામાન્ય બની ગઈ છે। હાલ બસ સ્ટેશનનું નવીનીકરણ કામ ચાલી રહ્યું છે, ત્યારે એસટી બસ સ્ટેન્ડ ઉપર સીસીટીવી કેમેરાની સુવિધા ન હોવાનો લાભ તસ્કરો પૂરેપૂરો ઉઠાવી રહ્યા છે। ત્યારે હવે વધતી જતી ચોરીની ઘટનાઓને અંકુશમાં લેવા માટે તાત્કાલિક ધોરણે સીસીટીવી કેમેરા લગાવવા ઉપરાંત મોનિટરિંગ ટીમને તૈનાત કરવા માટેની માંગ પણ ઉઠવા પામી છે। મેં અંકલેશ્વર જેઆઈડીસી બસ સ્ટેન્ડમાં ટીસી તરીકે ફરજ બજાવું છું। સવારે 6 વાગે 5:30થી આખો દિવસ માટે અહીંયા પાકીટ ચોરવાની ઘટનાઓ બને છે। વારંવાર રજૂઆત કરવા છતાં આ બનાવ ચાલુ જ છે। અત્યારે દરરોજ 5 થી 6 જણના પાકીટ છે, મોબાઈલ છે। મેં બહાર જઈને બસ પર ગીરડીમાં પબ્લિક ચડે છે એમને કીધું કે તમે લોકો ધ્યાન રાખો, તે છતાં પબ્લિક તો એમના ધ્યાનમાં જ બસની જગ્યા રોકવા માટે ચડી જાય છે અને આવી વારંવાર ઘટના દરરોજની બને છે, એક દિવસની નથી। અમારા ડેપો મેનેજરને જાણ કરી છે। અમારા ડેપો મેનેજરે બી કીધું છે કે આપણે એનો કોઈ નક્કર પગલાં લઈશું, પણ ડેપોનું હજુ કામકાજ ચાલુ છે, હજી કેમેરાને એવું કંઈ લગાવેલું નથી। જ્યારે બધું થશે ત્યારે આપણે કમ્પ્લીટ કરીશું, પણ અમને કોઈ માણસ મૂકવાનું કીધું છે એમને તો મૂકશે। પોલીસને બી જાણ કરી છે, ઘણી વારંવાર ફરિયાદ કરેલી છે પોલીસને। હું ગામિત અર્ચનાબેન સુનિલભાઈ, મારું ગામ છે બેડી, તાલુકો સોનગઢ, જિલ્લો તાપી। હું ત્યાંની રહેવાસી છું। તો હું અંકલેશ્વર આવી હતી। તો અંકલેશ્વરથી જ્યારે મેં સુરત જવા માટે બસમાં આવી ત્યારે અહીંયા બસ 6:25નો ટાઈમ હતો। ત્યારે હું બસમાં ચડતી હતી ત્યારે બેગમાંથી મારા આખી પર્સ જ ખોવાઈ ગઈ। જ્યારે મેં બસમાં બેસી ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારી બેગમાંથી પાકીટ ખોવાઈ ગઈ। ત્યારે મેં તરત બસમાંથી ઉતરીને અહીંયા ડેપો મેનેજરને કીધું અને ડેપો મેનેજરે મને પોલીસને જાણ કરવા કીધી અને મેં પોલીસને જાણ કરીને પાછી ડેપો પાસે આવી અને મારી સાથે આવી ઘટના બની। તો કેટલા પૈસા? 22,500 પૈસા હતા અને સોનાની બુટ્ટી પણ હતી, એમાં તે જતું રહ્યું।